ભરૂચ શહેરના મક્તમપુર રોડ પર ઓમકારેશ્વર મંદિરની બાજુમાં આવેલ જ્ઞાન સાધન આશ્રમના મેદાન ખાતે ગત તારીખ 18 ડિસેમ્બરના રોજથી શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દેશ વિદેશમાં 400થી વધુ કથા કરનાર તેમજ સોલા ભાગવત વિદ્યાપીઠમાં શાસ્ત્રીની પદવી પ્રાપ્ત કરનાર અને સોમનાથ યુનિવર્સિટીમાંથી ગોપી ગીત પર પીએચડી કરનાર વિદ્વાન યુવા પ્રજ્ઞાચક્ષુ ડોક્ટર કૃણાલ શાસ્ત્રી વ્યાસપીઠ પરથી પોતાની અમૃતમય વાણીમાં તારીખ 24 ડિસેમ્બર 2025 સુધી દરરોજ બપોરે 3 થી 6 કલાક સુધી કથાનું રસપાન કરાવી રહ્યા છે. શિવ મહાપુરાણ કથા દરમિયાન ચોથા દિવસે શ્રીજી જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ ભગવાન ગણેશજીની શોભાયાત્રા કથા સ્થળ પર પહોંચી આવી હતી, જ્યાં ભવ્ય આતશબાજી સાથે શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કથા મંડપમાં શિવ અને ગણેશ પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના મક્તમપુર સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટી જયપાલસિંહ માંગરોલા તથા તેમના ધર્મપત્ની કાજલબેન માંગરોલાએ ગણેશ પૂજન કર્યું હતું, જ્યારે ચેનલ નર્મદાના સરવીન ઠક્કર તથા તેમના ધર્મપત્ની હિરલબેન ઠક્કરે શિવ પૂજન કરી ધન્યતા અનુભવી હતી. આ સાથે જ સંધ્યા સમયે આયોજિત સત્સંગ કીર્તનમાં ઇન્દોરના ગાયક વૃંદના કલાકાર સ્વાતિ કાલેએ શિવ ભજનોની રમઝટ બોલાવી હતી, જેમાં ઉપસ્થિત સૌ કોઈ શ્રોતાઓ શિવમય બન્યા હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, રાષ્ટ્રીય અંધજન મંડળના પ્રમુખ તેમજ પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, માનદ મંત્રી પ્રદીપ પટેલ, ફંડ રેઝિંગ કમિટીના ચેરમેન કૌશિક પંડ્યા, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાએ મહાઆરતીનો લાભો લઈ ધન્યતા અનુભવી હતી. પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ વ્યક્તિઓને તાલીમ આપતી સંસ્થા છે. અહીંયા પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ વ્યક્તિઓને ટ્રેનિંગ અપાય છે. અને ખાસ કરીને સંસ્થાનો પ્રકલ્પ એ છે કે ટ્રેનિંગ આપવા જવું હોય તો આમ તો ઘરે ઘરે જવું પડે, પણ એક સ્થાન ઉપર બેસી અને એ લોકોને ટ્રેનિંગ મળી રહે. પછી કોઈ પણ વિષયની હોય, અભ્યાસને લગતી હોય, શિક્ષણને લગતી હોય, રોજગારને લગતી હોય,